જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સન્ડે અને વાગ્યા છે ઓલમોસ્ટ 9:15 જેવું ને આપણે થઈ ગયા છીએ રેડી, બરાબર છે, નાહી ધોઈને, કારણ કે આપણે જવાનું છે શૂટિંગમાં. અત્યારે એક સેન્ડવિચ ને પીઝાનું એનું શૂટિંગ લેવા જવાનું છે અને પછી બપોર પછી જવાનું છે એક ગુજરાતી થાળીનું શૂટિંગ લેવા જવાનું. તો ત્યાં જઈને તમને લોકોને અપડેટ આપીશ. જગ્યાનું નામ નહીં, આખો વ્લોગ તો આવી જ જશે, પણ તો બી આજે જઈશ તો ત્યાંનો બનતો ઓફર રિલેટેડ છે, લોકેશન છે, પોસિબલ હશે તો પ્રાઇસ બી તમને કહીશ. મલ્ટિપલ આઇટમ હોય તો ઘણી વાર પ્રાઇસ નથી કહેવાતી, પણ સિંગલ આઇટમ હોય તો હું કહી દઉં છું. પણ ઓફરની હશે એ ખાસ કહીશ. બાકી હું મેનુ દેખાડી દઈશ, એમાં પ્રાઇસ લખેલી જ હશે. બીજો કંઈ વાંધો ન હોય પ્રાઇસ દેખાડવાનો, બરાબર. અને ગુજરાતી થાળીમાં બી મજા આવવાની છે. એનો વિડીયો તો આપણે આઈ થિંક એ રેસ્ટોરન્ટ નાની પહેલાં 2 વાર ઉતારી લીધો છે, પણ ભાવમાં માઇનોર ફરક કર્યો છે ને, એટલે મને કીધું કે તમે સહેજી પાછો કરી દો ને વિડીયો, એટલે આપણા વ્યુઅર્સને પ્રોબ્લેમ ના થાય. એટલે આ વાત સાચી છે, કારણ કે આની પહેલાં આમ તો એને ખાસો ટાઈમ થઈ ગયો, વરસથી થોડુંક ઓછું બાકી હશે. એટલે ના એકવાર પાછો વિડીયો હું કરી દઉં છું, એટલે મારા વ્યુઅર્સને બી પ્રોબ્લેમ ના થાય ને તમારે ત્યાં આવીને બી પ્રોબ્લેમ ના થાય લોકોને, બરાબર. તો ચાલો મળીએ આગળ. તો ભાઈ અત્યારે આવી ગયા છે સેન્ડવિચ બાસમાં શૂટિંગ કરવા માટે, બરાબર. મેં તમને કીધું તો પોસિબલ થશે તો હું વિડીયો લઈશ. અને મસ્ત મજાની એમ કહો ને સેન્ડવિચ આપણી માટે આવી ગઈ છે. તમને દેખાડી દઉં વિડીયોમાં, આપણા મેઇન વિડીયોમાં તો આવી જ જશે, અહીંયા બી તમને દેખાડી દઉં, આપણા આ બ્લોગમાં બી, બરાબર છે. કઈ રીતની સ્કીમ છે એ બી તમને હાઇલાઇટ કરી દઉં. તો આ છે ભાઈ આપણી મોગેમ્બો સેન્ડવિચ, બરાબર. ટોટલ 8 પીસ આવે, 3 ખવાઈ ગયા છે, મારે ઉમેશભાઈ છે 5 વૈધા છે, બરાબર. આ મોગેમ્બો સેન્ડવિચ તમે 1 લ્યો ને, આ 1 કિલોની છે, આની સાથે 1 કિલોની સામે ફ્રી આવે, 1 કિલો સામે 1 સેન્ડવિચ ફ્રી, બરાબર છે. અને હમણાં બીજી આપણે રેડી થાય છે એ દેખાડી. કિલોની સિમ્બા લ્યો ને એટલે સામે તમને બર્ગર ફ્રી, બરાબર ને, 3 બર્ગર. બરોબર. કેવી લાગી? બહુ મસ્ત છે. તમારા માટે અને બધું નાખેલું બહુ મસ્ત છે. સ્વાદમાં બહુ તમારા માટે બેસ્ટ રહેશે, સ્વામિનારાયણ માટે, બરાબર ને. હા, આમાં નથી નાખેલું કોઈ વસ્તુ. બહુ સરસ. સિમ્બામાં આવશે એમ કીધું, પણ આમાં કોઈ વસ્તુ લસણ ડુંગળી નથી, ગાર્લિક ઓનિયન નથી. પનીર ને ગાર્લિક એવું આ બધું જ છે, બધું બીજું કાંઈ છે નહીં. બીજું નથી. એક વાર તમે અહીંયા વિઝિટ કરી જાઓ અને રૂબરૂ તમે અનુભવ લઈ લો. ગ્રુપમાં હોય તો વધારે મજા આવશે. ગ્રુપમાં વધારે, કારણ કે એક જણાનું કોઈ કામ નથી, 3-4 જણા હોય તો કામ હા, નથી. સારું, હાલો. તો હવે આપણી બીજી આઈટમ ને છેલ્લી આઈટમ, આ તો બહુ બધી વેરાયટી છે, બધી ટેસ્ટ કરવા નહીં જવાય. આપણી છે સિમ્બા. વાવ. આપણે ઓનિયન ગાર્લિક બધું આવશે. આની પહેલાંની જે હતી એમાં ઓનિયન ગાર્લિક નહીં આવે. અને બીજી વસ્તુ ટેસ્ટ કરતાં પહેલાં કહું કે મેનુમાં એક વસ્તુ આ લોકોએ બહુ મસ્ત રાખી છે, કે જેટલા બી ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ મેન્શન કર્યા છે. જે એક વાર એવું છે તો અમને મેનુ દેખાડી દઉં, જેથી કરીને તમને લોકોને આઈડિયા આવે કે ભાઈ આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તો આપણે આ વસ્તુમાં જવું કે ન જવું. લસણ ડુંગળીવાળું એ લોકો લખેલું જ છે, એટલે તમને એ વસ્તુ બેસ્ટ રહેશે. હવે આપણે આગળ ટેસ્ટ કરી લઈ. આમાં ગાર્લિકનો ટેસ્ટ આવશે, મજા આવશે ખાવાની. તો ઓપ્શન તમને આ ઘણા બધા મળશે. અને આમાં સ્કીમ એ છે કે તમે આ જેટલા 8 પીસ જોવો છો, 1 થી 1.25 કિલોના છે, બરાબર છે. આની સાથે તમને બર્ગર લઈ આવું. આ બર્ગર તમને 3 ફ્રી આવશે. અને આની સાઇઝ જોઈ લ્યો, આ બર્ગરની તમે જમ્બો સાઇઝ, મોજ પડી જાય. આવડી સાઇઝની બર્ગર તમે ખાધી છે તો કોમેન્ટ જરૂર કરજો. રેગ્યુલર કરતાં ઘણી મોટી સાઇઝની બર્ગર છે, વેજ બર્ગર, બરાબર છે. તો આ તમને ફ્રી મળશે આની સાથે. શૂટિંગ પૂરું થઈને ઘરે આવ્યો છું અને અહીંયા ધ્યાનાબેન તૈયાર થઈ ગયા છે. મોબાઈલ માટે એઝ યુઝ્યુઅલ ચીસો પાડે છે, મોબાઈલ નહીં મળે ત્યાંના, બરાબર છે. બીજું એ કે અમારે શૂટિંગ હોય એટલે ઘરે થોડીક મજા આવે. પાર્સલ આવી જ ગયું હોય ઘણી ખરી વાત. પહેલાં એમાં ટોન મારતી, ટોન મીન્સ કે કહેતી, અને એ સાચું હતું કે હું કોઈ દી ઘરે લઈ આવતો જ નહીં, બરાબર ને. ના, હું તો એમ કહેતી એટલે ટોન મીન્સ કે લઈ જાવ એમ. અને અહીંયાથી કોક દીક લઈ આવતા હોય તો અમને આટલું સારું સારું. પણ ઘણી વાર કેવું હોય, ઘણા લોકો પાર્સલ આપે ઘરે. આજે અમને રેગ્યુલર આપે જ પાર્સલ, અને વસ્તુ એટલી ખાવાની આપી હોય ને કે આપણે પૂરી જ ન કરી શકીએ. એટલે મારે કેવું જ પડે કેમ કે બાકીનું પાર્સલ કરી દો, હું થોડુંક લઈ જાઉં, થોડુંક મારા શૂટિંગવાળા પાર્ટનર લઈ જાય. કારણ કે આમાં એકાર આટલું બધું તો અમે ક્યાંથી ખાય, અમારે ઉપરા ઉપરી 2-3 શૂટિંગ હોય. તો મસ્ત મજાની બર્ગર ને સેન્ડવિચ ને બધું આવ્યું છે, બરાબર. જમવા ટાઈમે દેખાડ જેવું હોય તો. હું એમ કહેતી કે હું તમને એમ કહેતી ને હાલો બહાર જમવા જાય, તમે એમ
તો ના હું બહારનું ખાઈને કંટાળી ગયો છું એટલે એમ કીધું તમે ખાયા હોય છો તો અમારું શું હું એમ ન સાચી વાત. કહેતી કે લઈ આવજો એમ. ના સાચી પણ ના એ બાને તમને ખાવા મળે ને હા, મજા આવે ચાખવા મળે હા બેટા એ હા. તારો મોબાઈલ છે આ મારો મોબાઈલ છે ચલો હું બીજું શૂટિંગ કરવા માટે જાઉં છું હો ધ્યાન બાય બાય ચાલો મળીએ આગળ હિમા ને મમ્મી જમવા બેસે ત્યાં તમને દેખાડી દેશે ચાલો વાગી ગયા છે સાંજના 6:30 અને જો બસ ચા મુકાઈ ગયો છે બધા ઉઠી ગયા છે આમ તો ક્યારના ઉઠી ગયા છે મને પેલા ઘરના બેનને પીવાનું હતું ને થોડું ઘણું એ બનાવી આપ્યું ને બધું કર્યું ને એટલે થોડું લેટ થઈ ગયું જો ધ્યાના બેને પી લીધું છે એટલે એ રમે છે અને હવે અમે ત્રણેય પી લેશું ચા અને આદુવાળી ચા રેડી થાય છે અને અહીંયા ધ્યાના બેન જો છે રમે છે કિચનમાં આવ્યા હતા આટ મારવા હાય કરો ધ્યાના હાય અરે મારો દીકો જો એ કિચનમાં આટો મારવા આવી હતી વોટર ડ્રિંક કરવા આવી હતી હવે જાય છે બાર મમ્મીએ કીધું ચા મમ્માને કે પાણી પીવડાવો તો આવી હતી પાણી પીવા અને આ રહ્યા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી હા મમ્મીએ ઉઠાવે મોટા મોટું કામ પતાવી દીધું હા. ધ્યાનાને પીવડાવવાનું એને ખાઈ પી લીધું ને તે રહીમાં કરે હા બસ જો પેલા આટો- એનું કરવાનું આપણે હા. પછી જો આટો મારે છે પેલા હવે રમે છે ને અહીંયા. જો રમે છે ને બધા આટા મારશે અને અહીંયા આવી ગયા છે હેમલ હેમલને આજે બપોરે એક શૂટિંગ હતું બે શૂટિંગ હતા હા એ પતાવીને 4:30-5 જેવું થયું હતું મને ટાઈમ યાદ નથી પણ હા, ધ્યાન એટલું થયું છે. 5 વાગી ગયા હતા પાંચ હા 5 વાગી ગયા હતા હા એટલે 5 વાગી ગયા હતા કેવું રહ્યું બપોરનું શૂટિંગ સરસ રહ્યો શેનું હતું બીજું ગુજરાતી શૂટિંગ થાળી વસ્ત્રાલ ગામ પાસે ગયા હતા વસ્ત્રાલ પાસે ગયા હતા હા હા શૂટિંગ બરાબર કરવા માટે બરાબર ત્યાંથી જો બસ આવ્યા ને આપણો વિડીયો સવારના મેં ગઈકાલે જ કીધું હતું એમ કે સવારના આપણો મારો ફૂડનો વિડીયો મૂક્યો હતો બરાબર. આપણો વિડીયો એડિટિંગમાં બાકી હતો એટલે અત્યારે કરીને 7 વાગે મૂકું છું બરાબર. હમણાં ટાઈમિંગ થોડાક આપણા ફેમિલી વિડીયોના આગા પાછા થાય છે મોસ્ટલી 12 વાગ્યાનો ટાઈમ હોય બપોરનો હા, હા, તો હા. કોક વાર વહેલા મુકાય છે કોક વાર લેટ થાય છે લેટ ઓછું થાય છે વહેલા હું મૂકી દઉં છું આજે લેટ આવશે આ બ્લોગ તમે જોશો ત્યાં તો આવી ગયો છે આની આગલો બ્લોગ પણ આ તો તમને ખ્યાલ રહે કે ભાઈ શું કામ લેટ આવ્યો છે એટલે મેં એક લાવ વાત બરાબર કરી છે, દઉં. બરાબર તો બનતું આપણે એક ફિક્સ ટાઈમ કરવાની ટ્રાય કરશું પણ કારણ કે બહુ બધા શેડ્યુલ હોય ને એના લીધે એક ફિક્સ ટાઈમ નથી થતો પોસિબલ ન એટલે એમાં જ ધીરે ધીરે ટ્રાય કરે છે એડિટિંગ શીખી લેવાનું એ બી થોડું થોડું શીખે છે એટલે શું થાય કે હું ન હોય તો એ કન્ફર્મ બધું શીખી લે ને અપલોડ એ કરી દઈએ પણ હવે એને બી બીજા બધા કામ હોય એટલે નથી મેળ પડતો બરોબર છે એટલે આપણે ટ્રાય કરશું ચલો મળીએ પછી તો એઝ યુઝ્યુઅલ ચોથે નોરતે પણ અમારી ધ્યાના મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે આજે ચણિયા ચોલી નહીં પણ આજે પરી ફ્રોક પહેર્યું છે પરી ફ્રોક કહેવાય શું કહેવાય ફ્રોક પાર્ટીવેર ફ્રોક મસ્ત મજાનું પહેરીને રેડી થઈ ગઈ છે અને અમારે એને એક ગીત વગાડી જ દેવું પડે તો એ મસ્ત મજાના મૂડમાં કન્ટિન્યુ રહી શકે અને આવું બધું ભારે ભરકમ જે પહેર્યું છે એને બરાબર છે એમાંથી એને મજા આવે બાકી એને આવું બધું પહેરવું ઓછું ગમે મસ્ત મજાનું ફ્રોક છે લવંડર કલરનું બરાબર છે જો ડાન્સ કરે છે વાવ ધ્યાના તને તો મસ્ત આવડે છે ચાલો ધ્યાનનું મસ્ત મજાના ફોટા લેવાઈ ગયા છે હાલો હાલો દાદી આ રહ્યા દાદી આ રહ્યા હાલ, કરો કરો દાદી કહે છે કે ત્યાંના ફોટો લેવાનો ફોટા લેવાઈ ગયા દાદી તો ત્યાંના સરખી ઊભી રહે તો ફોટા આવે ઘણા આવી ગયા એમ તો આવી ગયા હશે હાલ. તો અમારા ત્યાંના બેન નાઇટ ડ્રેસમાં રેડી થઈ ગયા છે પિયાનો જોઈ છે હાલો પિયાનો હાલો આ વસ્તુ હવે બીજું કાંઈ બોલો જોતું હોય તો બોલી જાઓ ચીસો પાડ્યા પહેલાં ત્યાંનો તો બસ જો બહાર ગયા હતા આટો મારવા માટે ત્યાં અમે સોડા પીધી મસ્ત મજાની તેનો તે પીધી કે ન પીધી એ તેનો
એટલા ભાગ. એવું ન કરાય છે ને, ચીસું ન પડાય. એ બસ કરો હાલો. મીનો આવ્યો છું. શું ઓપન કરવું છે એમ? હા, એના ખોલવું હોય. હાલ હા ખોલ દે, દાદી ખોલ દે છે. બસ હાલો, ખોલું છું. નહીં કરતી. ખોલી દો બેટા. ખોલી દે બેટા, ખોલી દે. થોડોક બધાને ટાઈમ આપવાનો. બેસી જા તો બેસી જા. બેસ. વેરી ગુડ. ધ્યાન દાદીએ કીધું બેસી તો બપ થઈ ગયો. Sit down. સિટ ડાઉન. બધું આંગળી પાઈ તો મોઢે. હાલો. હા, એ. બસ ચલો, દીકન જેમ બેસી જાવ ત્યાંનું. તોફાન નહીં કરવાના હો. કોણ તોફાન કરે છે ત્યાંનું? ક્યાં ગઈ હતી દાદીને કે તું ક્યાં ફરવા ગઈ હતી? હે દાદીને પેલા કહી દે ક્યાં ગઈ હતી? બાબા ગઈ હતી તું? બાબા ગઈ હતી બેટા. કોની ભેગી ગઈ હતી? કોણ હતું તારી યાર? દાદીને કોણ કીધું બેટા? માર ભેગી ક્યાં આવી હતી બેટા તું? કોણ ભેગી ગઈ હતી તું? મમ્મા ભેગી. દાદીને મમ્મા ભેગી ગઈ હતી? બાબા કી શું લખુડી ચોક બોલાય? બોલે કે ટાટા કે ટાટા ટાટા કહી દે. વેરી ગુડ. ચાલો તો આપણે વ્લોગને આજે અહીંયા પૂરો કરી દઈએ ત્યાંના બેન. હાલો હું કહું પછી ટાટા કહેજે વ્લોગમાં, તેથી ક્યાં કરવા માંડી. ચાલો તો વ્લોગ આપણે અહીંયા જ કમ્પ્લીટ કરીએ છીએ. આવો જ સપોર્ટ ચાલુ રાખજો, લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ, ટાટા, બાય બાય, આવજો. ટાટા કહી દો પેલા, ટાટા કહી દો, ટાટા કહી દો, ટાટા કહી દો, ટાટા કહી દો. હાલો લઈ લીધું, હવે ટાટા કહી દો બધાને, ટાટા કહી દો બધાને. બાય બાય, મળીએ કાલે. જય શ્રી કૃષ્ણ.